आज कुत्तों का वक्त है, कल हमारा दौर आएगा। लब्बैक या रसूल अल्लाह, लब्बैक या। आज कुत्तों का जमाना है, कल हमारा दौर आएगा. આ શબ્દો છે મુસ્લિમ ધર્મના આગેવાન મુફ્તી સલમાન અઝહરીના. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ મામલે એમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જૂનાગઢ એટીએસ અને જૂનાગઢ પોલીસ એ બંનેએ એમને ભડકાઉ ભાષણ બદલ મુંબઈથી પકડી લીધા છે, ઉઠાવી લીધા છે. મૌલવી સાહેબને જૂનાગઢ લઈ જવામાં આવ્યા છે અને હવે એમની સામે કાયદેસરની કાર્યવાહી છે એ થવાની છે. વિસ્તારથી વાત કરીએ મૌલાનાના બફાટ પ્રવચન વિશે. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે સમીર. હમણાં થોડા સમય પહેલા એટલે કે 31 જાન્યુઆરીએ જૂનાગઢના નરસિંહ સ્કૂલ મેદાનમાં મુસ્લિમ સમાજની ધર્મસભા એટલે કે તકરીરનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને અહીંયા બોલાવવામાં આવ્યા હતા અને એમણે ભાષણ આપ્યું હતું. પણ અંતમાં એમણે એક શેર બોલ્યો હતો અને શેર એમણે બદલાવીને બોલ્યો હતો. શબ્દોમાં થોડા ફેરફાર કર્યા હતા અને એ બોલી ગયા હતા कि आज कुत्तों का जमाना है, कल हमारा दौर आएगा. हमसे उलझते हैं, अभी तो करबला का आखिरी मैदान बाकी है, कुछ देर की खामोशी है, फिर शोर आएगा. आज कुत्तों का वक्त है, कल हमारा दौर आएगा. लब्बैक या रसूल अल्लाह, लब्बैक या रसूल अल्लाह, लब्बैक लब्बैक या रसूल अल्लाह. ભાષણ ધાર્મિક પણ હતું અને ભડકાઉ પણ હતું અને એમાં વિવાદ થવો એ સ્વાભાવિક હતો. વિરોધ થયો. હિન્દુ સમાજના જે સાધુ સંતો છે એમણે આ મામલે ફરિયાદ નોંધાવી છે. જૂનાગઢ બી ડિવિઝનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મૌલાના સામે કોમી એકતા ભંગ કરી સુલેહ શાંતિનો ભંગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની કલમ 153(2), 505(2), 188 અને 144 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસે મૌલવીની મુંબઈથી ધરપકડ કરી લીધી છે અને જૂનાગઢ એમને લઈ જવામાં આવ્યા છે. જૂનાગઢ પોલીસે બંને સમાજના લોકોને અપીલ કરી છે કે ખોટી અફવા તમે ન ફેલાવો અને શાંતિ બરકરાર રાખો, શાંતિ બનાવી ન રાખો. સાંભળીએ જૂનાગઢના એસપીને. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈ પણ લોકો આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ ડહોળાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈ પણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં. જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે. આ મામલે હિન્દુ સમાજના અગ્રણી અવધૂત આશ્રમના મહંત મહાદેવગીરી જીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી કે જૂનાગઢ શહેરનું જે શાંતિ છે, સૌહાર્દ છે, એમાં બે કોમની વચ્ચે સંઘર્ષ થાય એવું આપણે ન કરવું જોઈએ. આવા લોકોને આવી પરવાનગી આપવી જ ન જોઈએ અને જ્યારે આપી છે ને આવું એક વાતાવરણ જ્યારે ડોળાયું છે ત્યારે આની શિક્ષાત્મક રીતે જે પણ પગલાં લેવાતા હોય એ તંત્ર પણ આના પગલાં લે અને આની સજા થાય એવી ચોક્કસ અમે આગ્રહ રાખીએ છીએ. કારણ કે જુનાગઢ એ શાંતિપ્રિય શહેર છે ને આવી શાંતિપ્રિય શહેરમાં કોઈ આવી અને અશાંતિ ઊભી કરે એ પણ જરા પણ ચલાવી લેવું ન જોઈએ. મુદ્દો તો સંવેદનશીલ છે જ, માટે અમે પણ વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને અપીલ કરીએ છીએ કે આ વિડીયો જાહેર માધ્યમમાં ન ફેલાવો. જો આવું તમે કરશો તો પોલીસ તમને પણ મૌલાનાની જેમ પકડી શકે છે. શાંતિથી પોતાનું જીવન જીવો અને વાઇબ્સ ઓફ ઇન્ડિયા જોતા રહો. આવા જ વિડીયો માટે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે, એના ઉપર ક્લિક કરો અને અમારી વોટ્સએપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. ધન્યવાદ.